આવી રહ્યા છે રડાર પર? ગુડ મોર્નિંગ ચાંદની. ખાસ કરીને સેક્ટર્સ પર હું શરૂઆત કરવા જઈ રહી છું. એનર્જી પર અહીંયા આપણે મોર્ગન સ્ટેનલી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય આવતો જોવા મળી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છે કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાને લઈને અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તેના પર તેમનું કહેવું છે કે રશિયન ક્રૂડ ઓઇલમાં જે ઘટાડો થવાથી ભારતીય રિફાઇનર્સ કંપનીઓ છે તેના પર એક મર્યાદિત અસર જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે જો બ્રેન્ટ ક્રૂડ $70 નીચે રહેશે તો અર્નિંગ્સ પર ખાસ કરીને એક અપસાઇકલ જ જોવા મળશે. ત્યાં કોઈ પ્રકારનું દબાણ જોવા નહીં મળી શકે તે પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહ્યું છે કે ગ્લોબલ રિફાઇનરિંગ સિસ્ટમ છે ત્યાં એક વધુ એક કડક નિયમો બનતા આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ HPCL અને રિલાયન્સ આ બંને તેના ટોપિક્સ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. રિઝલ્ટ બાદ આપણને એક્ચ્યુઅલ તરફથી 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે. થોડા મિક્સડ રિપોર્ટ છે. મોર્ગન સ્ટેનલી અહીંયા ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2335 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26માં પ્રાઇસ ગ્રોથ જે છે તે લો સિંગલ ડિજિટ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને GST ઘટાડો આવ્યો છે તેને કારણે કરીને Q2માં વોલ્યુમ જે 2% અનુમાન મુજબ જોવા મળ્યું છે. પરંતુ સામે કંપનીના ગ્રોસ માર્જિનમાં એક સારો એવો ઉછાળો QOQ ધોરણે જોવા મળ્યો છે. સ્ટીલ હજી પણ ગ્રામીણ અને શહેરી માંગમાં એક સ્થિરતા તેમને જોવા લાગી રહી છે. અને સાથે તેમને એ પણ કહેવું છે કે આઈસ્ક્રીમ ડીમર્જરથી માર્જિનમાં લગભગ 50 થી 60 બેસિસ પોઈન્ટનો ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર આપણે ગોલ્ડમેન સેસના રિપોર્ટ પર નજર કરશું તે એક્ચ્યુઅલ માટે બાય રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2850 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કંપનીના પરિણામ ઓનલાઈન છે. GST ઘટાડાથી વોલ્યુમ ગ્રોથ પર એક અસર જોવા મળી રહી છે. પરંતુ નવા CEO જે છે તે વોલ્યુમ આધારિત ગ્રોથ પર એક કામ કરી રહ્યા છે. પરંતુ CLSAના રિપોર્ટ પર નજર કરીએ તેમને તો 2000 થી નીચેના ટાર્ગેટ આપી દીધા છે અને તેઓ અંડરપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. 1966ના આપણને લક્ષ્ય તેમના તરફથી આવતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે લિક્વિડિટીને કારણે કરીને હોમ કેર સેગમેન્ટ છે તેમાં ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ સામે પ્રાઇસ ગ્રોથ અહીંયા નેગેટિવ છે. સ્ક્રીન કેર જે છે તેના એક મજબૂતી છે. પરંતુ બીજી તરફ અગર જો પર્સનલ કેરમાં વાત કરશું ત્યાં વોલ્યુમ્સ તેમને ઘટતું જોવા મળ્યું છે. આ કારણસર એક નેગેટિવ રિપોર્ટ તેમના તરફથી જોવા મળ્યો છે. એટલે મિક્સ રિપોર્ટ એક્ચ્યુઅલ માટે છે. ભારત ફોર્સ પર નજર કરશું મોર્ગન સ્ટેનલી તરફથી ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1050 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આર્મી પાસેથી કંપનીને ₹2770 કરોડના ઓર્ડર્સ મળ્યા છે જેમાં ભારત ફોર્સનો લગભગ 60% હિસ્સો છે. જે કારણસર FY27માં કંપનીની આવક જે છે તે 18% સુધી પહોંચી શકે છે. પરંતુ સૌથી અગર નેગેટિવ પોઈન્ટ છે એ છે કે US ક્લાસ 8 ટ્રક જે તેની ડિમાન્ડ્સ અને ટેરિફને લઈને જે અનિશ્ચિતતા છે તેનો પડકારનો સામનો કંપનીને કરવો પડી શકે છે. આ કારણસર અહીંયા આપણને રિપોર્ટ જે છે તે ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. લોરસ લેબ પર નજર કરશું આપણને ખાસ કરીને પરિણામ બાદ ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. જેફરીઝ તરફથી અંડરપરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. પરંતુ અહીંયા લક્ષ્યાંક તેમને વધારીને ₹700 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે અંદાજ કરતાં પરિણામ સારા છે. શિપમેન્ટ સમય પર ARV વેચાણ જે છે તે મજબૂત આવી છે. સામે કંપનીનું CDMO સ્ટેબલ જોવા મળી રહ્યું છે. પરંતુ કહી શકાય કે તેમને તરફથી સેલ રિપોર્ટ છે પરંતુ તેમના જે ઓવરઓલ પરફોર્મન્સ જે છે તેમને ઓવરઓલ સારું લાગી રહ્યું છે. ગોલ્ડમેન સેક્સ તરફથી વાત કરશું અહીંયા પણ વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹775 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કંપનીના Q2માં સેલ્સ અને એબિટા બંને અનુમાન મુજબ રહ્યા છે. મેનેજમેન્ટે લગભગ 24 મહિનામાં 1.1 ગણા અસેટ્સ ટર્નની પણ તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે. પરંતુ તેમના તરફથી પણ આપણને વેચવાલીનો રિપોર્ટ છે. પરંતુ DMA કેપિટલ પર તેઓ બાય રેટિંગ્સનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1083 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો CDMO બિઝનેસ અને માર્જિન્સ બંનેમાં એક મજબૂતી જોવા મળી રહી છે. કંપનીનું દેવું અહીંયા સતત ઘટી રહ્યું છે. એટલું જ નહીં આવનારા સમયમાં પણ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. એટલે ચાંદની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. પરંતુ ખાસ કરીને આજે આપણને લોરસ લેબ જેવું કાઉન્ટર જે છે ફરી આપણને રડારમાં જોવા મળી શકે છે. જી, એ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર એક ફોકસ બ્રોકરેજ રિપોર્ટને કારણે તૃપ્તિ આભાર આપનો માહિતી માટે. આ બધા પર તો નજર રાખીશું. આગળ